આજે શ્રાવણ સુદ બીજ છે, શુક્રવાર છે, તારીખ 14/8/2026 વર્ષ છે. વચનામૃત 13મું ચાલે છે, પણ 13મું કરી નાખે એવું છે. 13મું વચનામૃત છે, બુદ્ધિશાળી માણસને સમજાય. બાકી સ્વામિનારાયણ 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 માળા કરનાર માટે આ યોગ્ય નથી. ભગવાન જ્યારે એમ કહે છે કે મનુષ્ય દેવતા મનુષ્ય દેહ ધારણ કરે તો એ દિવ્ય છે, અને મનુષ્ય દેહ ધારણ ના કરે તો એ દિવ્ય છે. અને મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે એ જે મૂર્તિ છે તેને બધી આ માણસની જેમ જ પ્રક્રિયા છે. ખાવું, પીવું, નાવું, ધોવું, હરવું, ફરવું બધું માણસ જેવું જ છે. એને ઘોડો ઉપાડી જાય છે ત્યારે બીજે સ્થળાંતર થાય છે. એવા હોવા છતાં આ મૂર્તિનું કોઈ ધ્યાન કરે તો એને અક્ષરધામમાં દિવ્ય મૂર્તિને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. મહારાજે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય હતા તો એના જોગમાં આવેલી ગોપીઓ ભલે કામ ભાવથી પતિભાવથી ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરી, પણ એ બધી ગોપીઓ ભગવાનના ગોલોકધામને પામી. કેમ? તો કે તો માઇક શરીર હતું. તો કે માઇક શરીર ભલે હતું પણ ભગવાન માઇક રૂપે પણ દિવ્ય રહેલા હતા, એટલે ભગવાનના ધામને પામી. મહારાજ કે એવી સ્ત્રીઓ બીજે કોઈ જાર પુરુષની સાથે જો સંગ કરે તો ભગવાનના ધામમાં જાય કે ના જાય? એવી જ રીતે સ્ત્રીઓ જો બીજા કોઈ પુરુષની સાથે તો કે નરકમાં જાય, ધામમાં ના જાય, એને નરકની પ્રાપ્તિ થાય. પછી ગમે તેવો મોટો હોય પણ આ માર્ગમાં ધોપતન જ છે. કથાકાર હંમેશા કથા કરતા હોય, પછી હંમેશા સ્ત્રીઓની હંમેશા સંખ્યા વધારે હોય. એમાં એક સ્ત્રીની સાથે એને મન લાગી ગયું, જોયા કરે, પછી એને ઘરે ચાસ લેવા જાય, સીધું પાણી લેવા જાય, અને સંપર્ક થયો. વાત જાણીતી છે એટલે ફરીથી દોરાવતા નથી. પછી જ્યારે વિદાયગીરી થઈ ત્યારે બધી સ્ત્રીઓ તો પાછી વળી જઈ, પણ આ સ્ત્રી પાછી ન વળે. પછી એને કીધું કે હવે તમે જાઓ છો પણ આપણે ક્યારે મળીશું? તો કે શ્રીમદ ભાગવત સાચું હશે તો આપણે નરકમાં મળીશું. બીજો ઉપાય જ નથી બીજો. શ્રીમદ ભાગવત સાચું હશે તો તારે મારા માટે નરક સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ વસ્તુ થાય છે કારણ કે જગત માઇક છે, પણ એ જ પ્રસંગ જો ભગવાન શ્રી કૃષ્ણની સાથે ગોપીએ કર્યો તો બ્રહ્મભાવને પામી જઈ. મહારાજ કે સૌભરી મુનિને અમરીશ રાજાની 50 કન્યાઓ પરણી, પણ સૌભરી તપથી દિવ્ય થયેલા. તો એ બધી જેવું સૌભરીને પોતાને ફળ મળ્યું તેવું જ ગોપીઓને બધી સ્ત્રીઓને ફળ મળ્યું. એટલે કે છે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે તો એ નિર્ગુણ છે, અને ના ધારણ કરે તો એ નિર્ગુણ છે. જગ્યામાં બિરાજતા હોય તો જગ્યા નિર્ગુણ છે. પેલો ભરવાડ ગઢપુરમાં આવ્યો, મને પહેલી વાર આવો મોટો દરવાજો જોયો. હે મારે જબર દરવાજો જબર ભાઈ, દરવાજા હશે જ્યાં જાય ત્યાં જ કહે, જ્યાં હોય દરવાજા હશે ભાઈ, પણ સ્વામિનારાયણનો દરવાજો એ દરવાજો હો. હા હા હા. ગઢડાનો દરવાજો જોયો છે તમે? ગઢડાનો દરવાજો જોયો છે? તો કે ના, અરે ભાઈ જોવા જેવો દરવાજો હો. દરવાજો ગઢપુરનો ભાઈ જોવા જેવો છે. ભગવાનની દરવાજો બતાવીને અંતે ધર્મ લઈ ગયા. દરવાજો મહારાજને જોગે કરીને દિવ્ય છે ભાઈ, શ્રીજી મહારાજને જોગે કરીને. એવા ભક્ત પણ દિવ્ય છે, સ્થાન તો દિવ્ય છે, ભક્ત પણ દિવ્ય છે. વીરજી ભગત કારિયાણીના તળાવમાં સ્નાન કરતા હતા. ત્યાંથી એક માર્ગ મજૂર નીકળ્યો ત્યાંથી, એ કારિયાણીનો જ હતો. એને એમ છે ભગત સ્નાન કરે છે તો પાછળ ચોડીને નવડાવી દઉં જરા માટી ઘસીને. પેલી સફેદ માટી આવે ને ઘસવાની, પહેલાં સાબુને ઓછું. હવે એ તો ભગવત સ્નાન કરતા હતા ને ભગતને ખબર નહીં ને પાછળથી બધી ઘસવા લાગ્યો. એટલે આ કોણ? તો કે હું તો હાજો કે અહીંયા. અચ્છા અચ્છા. તે કેમ? હું ગામનો પટેલ છું વીરદાસ.
હું ગામનો પટેલ છું એટલા માટે તું મને મારી સેવા કરવા આવ્યો, નવડાવવા આવ્યો, કે હું ભગવાનનો ભક્ત છું એટલા માટે? તો કે ના ના બાપા, પટેલને ને મારે શું લે, તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો એટલે ભક્તની સેવા કરવી એ તો ભાગ્યશાળીનું કામ છે. એમને તો કે હા જા, શ્રીજી મહારાજની હું વાત કરી દઈશ, મહારાજ તને લેવા માટે. બોલો, ભક્ત પણ દિવ્ય છે મહારાજ કે એના સેવક કરનારા સેવકો પણ દિવ્ય છે. બોલો, અને અંતિમ સમય એને લેવા માટે આવ્યા. પેલા ગઢડાના દરવાજાનો દરવાજો બતાવીને લઈ ગયા. બોલો, અર્દેસર પારસી એને બહુ એનો ભાઈ પીલું સાહેબ ઘોડીમાં માસ્ટર માણસ, ઘોડી ફેરવે દુનિયામાં એમ કહી દે કે કોઈના બાપની તાકાત તો આપણે હરીફાઈ કરો. આવા પીલું સાહેબની ઘોડીમાં ચાલાકી. શ્રીજી મહારાજ ગયા, થોડો ફુરસદ હતો અને મહારાજ આવું ચરિત્ર કરતા કે બીજું ચરિત્ર યાદ ન રહે કે રે, પણ આ ચરિત્ર યાદ રહી દે, ઘોડી ફેરવી. એટલે શ્રીજી મહારાજને કે તમને પ્રિયમાં પ્રિય શું હોય? તો કે અમે ઘોડી ફેરવીએ. હવે એ તો મને ફાવે, એમાં તો તમને શું? તો કે અમને સારી ફાવે. એ તો મહારાજ તો ઘોર ટ્રેનિંગ ન હોય ને તમારે મહારાજને કે, એટલે લીધી ને ટ્રેનિંગ અમે એમ. તો કે આ ફેરો. અને જે શ્રીજી મહારાજે ઘોડીને કુંડે નાખી, એવી ઘોડી આમ થઈ ગઈ, આમ વળી જઈને નીચે વેચમાં રૂંબાલ મૂક્યો તો મહારાજ લઈ લીધો. આહા આહા આહા, કે આ ના થાય, ના થાય, ના થાય, ના થાય, મનુષ્યથી ના થાય, મનુષ્યથી ના થાય, હો આ ના થાય. અંતિમ સમય આવ્યો ત્યારે આ યાદ રહી ગયું. ત્યારે મૃત્યુ સમય, આ હા હા હા, શું સ્વામિનારાયણે ઘોડી કુંડે નાખેલી. ભાઈ ના થાય, હો ના થાય, બીજાથી ના થાય. અને જો આ સ્વામિનારાયણ ભગવાન આવી ગયા, મને કે ચાલો ત્યારે ભગત પીલું સાહેબ ચાલો, જઉં છું. નીકળી ગયા. બોલો, આ છે ભાઈ ભગવાનના ભક્તમાં જોગમાં જે જે કોઈ આવે, સેવક તથા ખાનપણ આદિક જે જે પદાર્થ, અલંકાર તથા વાહન, એ મીર સાહેબની પાલખી હજી ગરડામાં રાખી છે. મીર સાહેબે શ્રીજી મહારાજને પાલખી આપી, વીર સાહેબ વડોદરાના. અને એને શરીરમાં આ કથા જાણેલી છે. શરીરમાં તકલીફ કોઈકે કીધું હશે કે જૂનાગઢમાં જે મીરદાતાની દરગાહ છે ત્યાં ચૂંડલી ચઢાવો, પણ 300 રૂપિયાની ચૂંડલી થાય. 300 શું 500 હરખું થતું હોય તો પછી ચૂંડલી તો ચઢાવી, પણ કાંઈ થયું નહીં. એ કારિયાણી આવ્યા, અને કારિયાણી શું રાધાવ આવે રસ્તો, ત્યાંથી આવ્યા જૂનાગઢથી રિટર્ન થતા, અને નમાજ પડવા બેઠા. નમાજ પડી એક બાજુ રહી તે ઊંઘી ગયા. તે ઊંઘી ગયા, 2-3 કલાકે ઊંઘ્યા છે. એવું કોઈ ઉઠાડ્યા નહીં કે આ પહેલી વાર ઊંઘે યાર. ઉઠ્યા ત્યારે બધું દરદ મટી ગયું. પૂછ્યું કે અહીં કોઈ ઓલિયા પુરુષ રહેતા લાગે. તો સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. ઓલિયા શું અહીંયા પુરુષોત્તમ નારાયણ રહે છે એમ? તો કે ક્યાં છે? હા, એને મળેલા મહારાજને પહેલાં એક પર કરિયાણામાં મળેલા, પણ ત્યારે દાદાગીરીથી મળેલો, અને આજે ભક્તિભાવથી મળે. એમ તો કે મારે મળવું છે સચ્ચિદાનંદ, ચાલો બતાવી દઈએ. મહારાજના દર્શન કરાયા, અને જે સંકલ્પ એના બધા પૂરા, લાંબી કથા નથી કરતા, એના સંકલ્પ પૂરા કર્યા. રાજી થઈને 15 દિવસ રોકાણો ત્યાં. અને પછી મહારાજને પાલખી નવી બનાવીને આપી, અને એ પાલખીમાં બેસીને મહારાજ માલકમ સરને મળવા માટે રાજકોટ ગયા હતા. એ પાલખી લાકડાની છે, તે આજે પ્રસાદીની છે, ને બધા પ્રણામ કરે છે. ઝાડિયા ગયા ને જતનબાને તો જે ગાડામાં બેસીને ગયા, એ ગાડું જૂનાગઢમાં છે. લોકો સાષ્ટાંગ દંડવત કરે છે. મહારાજ કે ભગવાનના જોગમાં આવે એ બધું દિવ્ય છે ભાઈ. એનાથી જીવને મોક્ષ થાય છે, પાછો ના થાય ને. સીધી સાદી બાબત, આંબા ગામની દેવસીભાઈના ગામની નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા. દેવસીભાઈએ 50 સાધુને બોલાવેલા, કારણ કે મહારાજની જોડે બહુ રહેલા. પછી મન માને નહીં સંસારમાં રહેવાનું, એને કે મહારાજ લઈ જાય તો સારું, પણ હવે જ્યાં સુધી શ્રીજી મહારાજની ઈચ્છા હોય ત્યાં સુધી થાય. એટલે એમાં સંતોને બોલાવીને કે અઠવાડિયું સત્સંગ કરીએ. સત્સંગ તો કર્યો સંતોની સાથે, સારા જમાડ્યા રમાડ્યા, બધું કર્યું. પછી એક દિવસે નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા. કથા પ્રસિદ્ધ છે.
અને વૈદ્યને બોલાવીને કહ્યું કે ભાઈ આ સંત બીમાર થયા છે, તો બીમારી જોઈને કે ભાઈ આ દર્દ જીવન લે છે, મટે નહીં. પણ જો તમારે અહીંયા સંબંધ હોય ને કોઈ અત્યારે બકરીનું 500 ગ્રામ દૂધ મળે તો કદાચ ને રાહત થાય. અને એ ભરવાડ પાસેથી દૂધ લાયા અને સંત્યાન સાહેબને પાયું, સવાર સુધી સ્વસ્થ થયા. અને એમ કહેવાય છે કે બકરી તો બકરી છે, એને કંઈ મોટું પુણ્ય નથી કર્યું, બધા પાંદડા આકડા પત્તાના બધા પાંદડા ખાધા હશે એને. પણ જે કર્યું તે કર્યું. પણ પુરુષોત્તમ નારાયણનો જોગ થયો, એક સંત નિત્યાનંદ સ્વામીનો જોગ થયો, તો શ્રીજી મહારાજ એને વિમાન લઈને અંતે લેવા માટે આવ્યા. ભાઈ થોડી વાત છે કયા, સામાન્ય ખેલ છે છોકરાના. એટલે પુરુષોત્તમ નારાયણ ભલે મનુષ્યાકૃતિમાં હોય, પણ તેમ છતાં મહારાજનો જેને સમાગમ થયો એને કામ. નાવડા ગામની મેં વાત કરી હતી. નાવડા ગામમાં હીરા શેઠે મંદિર બનાવ્યું, અને મંદિર બનાવ્યા પછી સરસ આમ ધમધોકણ કરે. એક ઓડ બાઈને રાખી, પોતા કતરા. એ ભાઈ જુઓ તો ખરા, હવે તો ઓડ હતી બિચારી, અને 3 પૈસા લેતી હતી. 3 પૈસા લીપવાના લે, લીપી જાય. પણ આ જુઓ તો ખરા મહારાજને સમાધિનિષ્ઠ બની જી. એને એમ થયું મને આ ક્યાં મળે, મને આ ક્યાં મળે મંદિરની સેવા, હું કોણ છું? આવો ગુણ આવે તો કામ થાય, આવો ગુણ આવે ને તો કામ થાય. હવે ઓડબેને બિચારી વિચાર્યું કે હું ક્યાં, મારે કોણ આવી સેવા આપે, અને પાછી મજૂરી લઉં છું, અને તેમ છતાં મને આ સેવા મળી. આહા, એવી ઓળપું કરે, એવું ઓળપું ભાવથી કરે, ડીઝાનો કરી કરીને કરે, તે ભગવાનની મૂર્તિમાં લીન થઈ જઈ. બેન ભલે આ જગતનું મંદિર હોય, આને આ તમે તમારા ઘરમાં કરો તો કંઈ ના થાય, ભૂત થઈ જાઓ. પણ જો ભગવાનને માટે કર્યું તો દિવ્ય છે. એટલે મેં કીધું કે કાલે મેં શ્લોક બોલ્યો હતો, મેવાંબે ચત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સર્જન. મારા અનંત જન્મ થયા છે, પણ એને કોઈ દિવ્ય ભાવ જાણે તો મહારાજ કે એનું કામ થઈ જાય. અને દિવ્ય ભાવ ન જણાય તો ભગવાન તો મનુષ્ય જેવા જણાય તો કાંઈ થાય નહીં. સમાધિ થઈ, સમાધિમાં અક્ષરધામમાં ગઈ. અક્ષરધામમાં બેન ગઈ તો થયું શું? મહારાજ દેખાય છે સામાન્ય, પણ એવા જ છે, દિવ્ય જ છે. ભગવાન પણ ત્યાં બંગલો બનાવતા હતા. એટલે ઓળબેને પૂછ્યું કે મહારાજ તમે શેના બંગલા બનાવો છો? આ હા હા, તમારે તો પાછી અહીંયા રેતી ને ઈંટો ને બધું સોનાનું, મારે તો કંઈ આ જ વપરાય છે, અહીંયા બીજું મળતું જ નથી. ત્યાં બંગલો બનાવો છો? તો કે હા. તો કેના માટે બનાવો છો? કે હીરા ભગત માટે. ઓહો, ત્યાં ક્યારે પૂરો થશે? તો કે 6 મહિના લાગશે. બેન ઓળબેને જાગીને કહ્યું કે હીરા ભગત તમે મંદિર બનાવ્યું તો મહારાજ તમારા માટે બંગલો બનાવે છે હો ત્યાં. અને હીરા ભગત અહીંયા તો માટીને એવું બધું હોય ને, ત્યાં તો મારે સોનાની વસ્તુ બધી વાપરી, રેતી, સોનાની ઈંટો, સોનાની બધું એવું છે ત્યાં. તો મહારાજ કે એવું? તો કે હા, હું જોઈને આવી. અચ્છા, મહારાજને કંઈ પૂછ્યું? હા, મેં પૂછ્યું હતું કે ક્યારે પૂરો થશે? 6 મહિના પૂરો. હીરા ભગતે લખી રાખ્યું 6 મહિને પૂરો થશે. પછી ભગતને ધંધુકા જવાનું. 6 મહિનામાં 2-3 દિવસ બાકી હતા. ત્યારે છોકરાને પૂછ્યું બેટા કેટલા દિવસ છે? આપણે લખી રાખ્યું. તો કે 3 દિવસ બાકી છે. ઉઘરાણી કરી આવી ધંધુકાથી. પછી ધંધુકા ઉઘરાણી કરવા ગયા. બાપા એવું કાંઈ હોય નહીં. તો કે હોય શું નહીં, મહારાજ બેઠા છે ને. તો પાછે પાણી આવી ગયું, ચોમાસાની ઋતુ હતી, તે પાડા ઉપર બેસીને આવ્યા. બીજું સાધન ત્યારે પાણીમાં નીકળવાના એ જ લઈને આવ્યા. અને બીજે દિવસે બધાને બોલાવીને ધૂન કરતા ધામમાં હાલે કે આવી સેવા તો કરો ઠાકોરજી માટે, નિષ્ફળ નહીં જાય. એટલે મહારાજ કે મેવમ જો વહેતી દે તત્વત, મારો જન્મ કર્મ ચ મેવમ જો વહેતી તત્વત, મારું જન્મ ને કર્મ દિવ્ય છે. તેને જો દિવ્ય જાણે, તત્વપૂર્વક જાણે તો ત્યક્ત્વા દેહ પુનર્જન્મમ નૈતિ મામેતિ સર્જુના, એને પાછળથી ફરીને દેહ લેવો પડતો નથી. વાહ ભાઈ વાહ. જે જગ્યામાં બેસતા હોય જગ્યા પર નિર્ગુણ છે, ને ભગવાનના અલંકાર વાઘા પરિચર્ય કરનારા સેવકા ખાનપાન જે કંઈ પદાર્થ છે તે બધું નિર્ગુણ છે. ભગવાનના સંબંધને પામે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનના સ્વરૂપને જાણ્યું
તેને અમારી પેઠે 25 કાંઈ પ્રતીતિ પ્રીતિ રહેશે નહીં, સ્વતંત્ર થઈ જશે. પછી શું રહે? હા, પછી શું રહે? એને ક્યાં પ્રીતિ રહે? જેને કરોડોના ઢગલા જોયા છે એ રસ્તામાં પાવલી પડી હોય તો ઉપાડવા રહે? જેને કરોડો રૂપિયા જોયા છે તો પાવલી પડી હોય તેમ લઈ લી પાવલી 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 એ હું પાવલી એને છે લેવા દેવા. તેમ જેને મા સુખ માન્યું છે એ જગતના સુખને શું માને? આવું છે. ત્યારે તેને લખ્યું છે ને, કામધેનુ કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. સંત ભગવાનના જોગમાં આવેલા કામધેનુ કલ્પતરુ પારસ ચિંતામણી એનાથી પણ સંત અધિક છે. કેમ? ભગવાનનો સંબંધ થયો છે. જેને ભગવાનનો સંબંધ થયો એ સંત અધિક છે એવું કહીશ. અને એટલે કહે છે સુખ સાગર હરિવર સાથે સુખ માણીએ. સુખ સાગર હરિવર હે અતિ મોટી મહેર કરી છે શ્રી મહારાજ જો. અતિ મોટી આપણે મહિમા નથી. આપણે કોણ મળ્યા છે એ મહિમા. કલેક્ટરની પત્નીને મહિમા છે, મિનિસ્ટરની પત્નીને મહિમા છે, મારા પતિ મિનિસ્ટર. પણ જેને હવે ઉચ્ચ અધિકારી મળી ગયા એ ફૂલી ફૂલાતું હોય તો આપણે તો સર્વના નિયંતા સર્વના કારણે એવા પુરુષોત્તમ નારાયણ મળી ગયા છે. પણ છતાં કેફ નથી વર્તતો. એનો કેફ નથી વર્તતો. મારા કે 5-5 પછી બંગલા બનાવી નાખ્યા હોય તો એનો કેફ વર્તે. હા હા આપણે એટલા બંગલા છે. અને સીએમ થાય એને કેફ વર્તે. પણ આ પુરુષોત્તમ નારાયણ સીએમના સીએમ મળ્યા છે એનો કેફ નથી. પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું. પુરુષ પણ તુલ્ય નથી બીજું કોઈ આજ જો. પણ લાગી પડો સુખ સાગર હરિવર સાથે સુખ માનીએ. સુખ અતિ મોટી મહેર કરી છે શ્રી મહારાજ જો. અતિ મોટી મહેર કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ મળે. રવિ મંડળમાં રાત તણું દુઃખ. સૂર્યના મંડળમાં અંધારું હોય? ભાઈ સૂર્યના મંડળમાં અંધારું હોય તો કે ન હોય. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ રહે. રવિ એ પારસ પરસે ધન દુર્બળતા જાય જો. પારસ પરસે પારસનો પરસ થાય પછી ધનની દુર્બળતા ના હોય. એમાં પુરુષોત્તમને એમાં પ્રગટ પુરુષોત્તમને જે જે મળે. પુરુષોત્તમને જે જે મળે. ભવ બ્રહ્માદિક લાગે તેને પાય જો. ભવ બ્રહ્માદિક કૃષ્ણવલ્લભ શાસ્ત્રી બહુ સરસ એક ફરા જૂનાગઢના પ્રકાંડ વિદ્વાન, કોઈ ગણના કરી નહીં બહુ, પણ સંપ્રદાયમાં અજોગ પાત્ર હતું. સળદર્શન આચાર્ય હતા. કાશીમાં મંદિરની સ્થાપના કરી. 18 દિવસ સુધી બ્રાહ્મણો સાથે સંવાદ કરી. કાશીમાં મહાદેવ સિવાય પધરાવાય નહીં. આજે બી તમે જોશો કાશી મંદિર નહીં મળે.
એક મહાદેવના મંદિર બધા. અને એને વચ્ચે કૃષ્ણવલ્લભાચાર્યએ આ સ્થાપના કરી. હું એક સભા એની સાંભળેલી. હું ગયેલો જુનાગઢના સત્વાર્ષિક પાટોત્સવ કેવું હતું ત્યારે ગયેલા, અને એમને સભામાં જઈને કહ્યું, આ પદ કેળી બોલી હતી એને, પ્રગટ પુરુષોત્તમને જે જે મળે, પ્રગટ પુરુષોત્તમને જે જે ભવ બ્રહ્માદિક લાગે તેને પાય જો, ભવ બ્રહ્માદિક. આના ઉપર એને વિવરણ કરેલું. આ વાતને લગભગ હું સાધુ થયા પછી 2 વર્ષ, એટલે લગભગ 50 વર્ષ ઉપર થતું હશે, ત્યારની છે. 50-55 વર્ષ ત્યાં છે. બહુ સારા વક્તા, સ્વતંત્ર મિજાજી માણસ હતા ભાઈ. અમારી સાથે ગાડી ઊભા હતા, પછી અમે જતા હતા, એ ગાડીની રાહ જોઈ બેઠા હતા. એનો ડ્રાઈવર આવ્યો નહીં, તે અમારે ભુજથી લાવેલા તે ચડી બેઠા. કામ કથામાં જ જવું છે ને, તે ત્યાં આપણે ગાડીની શું કામ છે, ગમે તે ગાડી ચાલે. નિર્માની હતા, પણ કિંમત ના વખાણી કોઈને. આપણે નિર્ણય ના કરી શકીએ. અમે એને આ વાત સરસ કરેલી તે દિવસે મેં સાંભળેલી, 55 વર્ષ પહેલાંની વાત છે. એને કીધું કે બાપને દીકરાને બાપ દંડવટ કરે તો દીકરો નરકમાં જાય. ક્યારે દંડવટ કરવો પડે? છોકરો ના માનતો હોય તો દંડવટ કરવો પડે ને, કે બાપ એમ દંડવટ કરીને કે ભલા માણસ મારું વચન માન. અને છોકરો ના સમજે તો એ દીકરો નરકમાં જાય. પણ એ જ ભાગવતી દીક્ષા લીધી આચાર્ય થ્રુ, લક્ષ્મીનારાયણ દેશ કે ભલે નરનારાયણ દેવનો આશ્રિત બન્યો, અને સાધુ થયા પછી કે બ્રહ્મચારી થયા પછી એના બાપ 100 દંડવટ કરે તો એ અક્ષરધામનો અધિકારી બને. આટલો ફેર પડે ભાઈ. કેમ? આશરો કોનો છે? પુરુષોત્તમ નારાયણનો આશરો છે. એટલે મહારાજ કે તમે આ સંતોને નાના ના જાણતા, સંતને નાના ના જાણતા. હમણાં તેન્દ્ર પ્રસાદજી મહારાજે હમણાં આ પ્રોગ્રામમાં જ વાત કરી હતી ને, કે બાપુજી દેવેન્દ્ર પ્રસાદજી ત્યાં હતા, આબુમાં હતા. તો એક સંતનું મંડળ આવ્યું. સંતનું મંડળ આવ્યું એટલે કીધું કે કોઈ આવ્યું છે? તો કે આ સંત આવ્યા છે, એમાં એક નાનો સાધુ છે. આ સાંભળ્યું ને એટલે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ કે તારી બુદ્ધિ જબરી કામ કરે છે. નાનો સાધુ છે? અરે નાનો સાધુ હોય કે મોટો છે, એને ભાગવતી દીક્ષા લીધી છે, એ મોટો જ છે. તું તુકારે કેવી રીતે બોલાવી શકે એને તુકારો કેવી રીતે કરી શકે? નાનો સાધુ છે, નાના સંત છે એમ બોલ ને. કે આ મહિમા મોટો સંત. એક ફરા દીક્ષા લીધા પછી કોઈ નાનો નથી, તો શ્રીજી મહારાજનો શરણાગત છે ભાઈ. એટલે મહારાજ કે જેને આવી પોઝિશન હશે તે કોઈ દિવસ અમારી જેમ કોઈ વિષયમાં બંધાશે નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.